વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આપણે પહેલાં લીલી ડુંગળી લઈશું. એમાં કોઈક આવા પાંદડા પીળા કે થોડાક આવા કાળા પડી ગયા હોય તો તેને આવી રીતે સાફ કરી લઈશું. આમ આપણે બધી ડુંગળીને સાફ કરી લેવાની છે. ડુંગળી સરસ સાફ કરી લીધેલી છે. હવે તેને આપણે કટ કરશું. આવી રીતે તેનું મૂળિયું કાઢી આ રીતના ઉપરનો ભાગ કાઢી લેવો અને પછી આવી રીતે અલગ કરી દેવું, સફેદ પાર્ટ અને ગ્રીન પાર્ટ. આમ બધાનું આપણે મૂળિયું કાપી ઉપરનો જે એક્સ્ટ્રા પાર્ટ હોય તેને કાઢી લેવો. આમ આપણે સફેદ ડુંગળી અને લીલી ડુંગળીને અલગ કરી લીધેલી છે. હવે તેને આપણે સમારી લઈશું. વ્હાઈટ ડુંગળીને આવી રીતે થોડીક મોટી હોય તો પણ ચાલશે. આમ આપણે લીલા પાર્ટને પણ સમારી લઈશું. પછી આવી રીતે 2 મીડિયમ ટમેટાને ઝીણા સમારી લેવા. તમે જોઈ શકો છો સરસ ટમેટા ઝીણા કાપી લીધેલા છે. તો હવે આપણે સેવ ડુંગળીના શાક માટેની સામગ્રી તૈયાર છે. લીલી ડુંગળીનો લીલો પાર્ટ સમારી લીધેલો છે. વ્હાઈટ પાર્ટ, ટમેટું. તમે અહીં સેવ અથવા તો ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો. હું અહીં સેવ યુઝ કરીશ. અને 1 ચમચી સૂકું લસણ વાટેલું અને 1 લીલું મરચું સમારી લીધેલું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે 1/3 કપ તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ આવી રીતે ફૂટે એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું. પછી તેમાં વાટેલું લસણ અને લીલું મરચું ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણો જે વ્હાઈટ પાર્ટ હતો તેને ઉમેરીશું. આ વ્હાઈટ પાર્ટ 200 ગ્રામ જેટલો થાય છે. પછી તેને મીડિયમ તાપે હલાવી લઈશું. આવી રીતે સહેજ સાતડી તેમાં આપણે જે ટમેટા સુધારેલા હતા તેને ઉમેરીશું. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, આ સેવ ડુંગળીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. આવી રીતે સરસ મિક્સ કરી તેમાં થોડુંક મીઠું ઉમેરીશું અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. આમ કરવાથી આપણી હળદર સરસ પાકી જાય છે અને મીઠું ઉમેરવાથી આપણી ડુંગળી અને ટમેટાં જલ્દી ગળી જશે. પછી તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું અને બધું એક વખત મિક્સ કરી લઈશું. પછી તેમાં 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું અને તેમાં 4 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને બધા મસાલાને આપણે એક વખત મિક્સ કરી લઈશું. લાલ મરચુંની ક્વોન્ટિટી તમે તમારા મરચાંની તીખાશ પ્રમાણે અને તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. તીખું જોઈએ છે કે મોડું. પછી તેમાં આપણે લીલી સમારેલી ડુંગળી હતી તે ઉમેરીશું. આ 250 ડુંગળી છે એટલે ટૂંકમાં 500 ડુંગળી લીધી હોય તો 200 ડુંગળી વ્હાઈટ પાર્ટ અને 200 ગ્રામ ડુંગળી આ લીલો પાર્ટ અને બીજો જે ભાગ છે તે આપણે મૂળિયા અને બધું કાઢી દઈએ તે થઈ જાય. લીલી ડુંગળી ઉમેરી દીધેલી છે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે બધું મિક્સ કરીને તેને પાછું 2 મિનિટ માટે કૂક થવા દઈશું.
મિનિટ થઈ ગઈ છે. હવે પાછું હલાવી લઈશું. પછી તેમાં અડધો કપ પાણી ઉમેરવું અને મિક્સ કરી લેવું. મિક્સ કરીને આપણે સેવ કે ગાંઠિયા ઉમેરવા હોય તો વધારે પાણી ઉમેરવાનું થશે અને આપણે સેવ ઉમેરીએ છીએ એટલે થોડુંક પાણી ઉમેરીશું, 1/3 કપ જેટલું. મિક્સ નથી કરવાનું, આપણે ડાયરેક્ટ ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સેવને મિક્સ કરી લઈશું ડુંગળી જોડે. સેવ આપણી 100 ગ્રામ જેટલી છે, પણ સેવનું માપ તમે તમારા હિસાબ પ્રમાણે વધઘટ કરી શકો છો. જો થોડીક સેવવાળું શાક જોતું હોય તો તમે 120 ગ્રામ જેટલી પણ લઈ શકો છો. ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે મસ્ત ચટાકેદાર સેવ ડુંગળીનું શાક. મિત્રો, તમે જરૂર એક વખત ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને જરૂર ભાવશે. તો આપણે સેવ ડુંગળીનું શાકને ગરમા ગરમ રોટલી જોડે સર્વ કરીશું. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. થેન્ક યુ. આવજો.